भगवत कृपा थी श्री रामदेव जी महाराज कथा अंतर्गत आजना सप्तम दिने बीजी सभा में पधारेला तमाम भक्तजनों, भाइयों, बहनों, माताओं, साधकों, वडीलों, मेहमानों, उपस्थित विशेष संतोनी उपस्थिति आज परोक्ष अपरोक्ष विलसी रही अहीनी चेतनाओं संगीतनी टीम मारो अवाज आप सुधी पहोंचाड़ता एवा बजरंग साउंडना प्रबंधकों અને આપ સૌ સન્મુખ બિરાજમાન તમામ શ્રોતાજનો ભાઈઓ બહેનો વ્યાસ ગાદી પરથી પ્રણામ આપ સર્વનું સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ। આપણી સવારની કથામાં આપણે એક लाखा वणजारानी कथा कही अने भैरव पंथ यानी भैरव संप्रदाय धर्मदास जी महाराज आत्मदेव नामना महाराज ने आ कथा कहे छे। महात्मा शैलणसिंह लोयण ने श्रोताजन बनावी कथा कहे छे અને નારાયણ મુનિ મરુધરામાં ગ્રંથની રચના કરી અને રણુજામાં કથા કહે છે। એક વખત મહારાજ શબ્દચિત્ર છે એક બાર પુર જન્મી मन
મંત્ર ન જાપી આજ મંત્ર જાપી. રામચરિત માનસની જેવી રીતે ચોપાઈ, દોહા, સોરઠા, મંત્રો, છંદ, આમાં તો વિશેષ ભુજંગી, હરિગીત ઘણા છંદો છે. એવો જ બંધારણ છે આમાં પણ તોમરાયણ પુરાણમાં. તો મહારાજ અજમલજી સભા ભરીને વિરાજિત છે. બંને બાજુ બંને ભાઈઓ ઉભા છે, બેઠા છે પોતપોતાના આસન ઉપર. રાજકુમારો યુવા વય છે. એક બાજુ રામદેવજી મહારાજ છે, એક બાજુ આસન ઉપર બ્રહ્મદેવજી મહારાજ છે. મુખ્ય ગામના નગરજનોના મુખ્ય પદાધિકારીઓનું આગેવાની સ્વીકારી અને નગરના પ્રતિષ્ઠિત સજ્જન માણસો, પુરુષોએ રજા મેળવી અને એ સભામાં પ્રવેશ મેળવ્યો તથા યોગ્ય સેવકોએ આસન આપ્યું. પ્રજાજનો હાથ જોડી વિનંતી કરે કે મહારાજ, ભૈરવ પંથના સાધકો સમાજમાં દુરાચાર ફેલાવે છે. સમાજ પાપીઓના પાપથી ત્રાસી ગયેલી નથી. આ થોડુંક સૂત્ર છે આ પ્રસંગે. પાપીઓના પાપથી સમાજ દુખી નથી. ત્રીજી વાર બોલું છું આ સૂત્ર. સમાજમાં જેટલી અરાજકતા વ્યાપી છે અત્યારે વર્તમાનમાં, અનીતિ, અત્યાચાર, અભાવ, અજ્ઞાન, તો એ પાપીઓના પાપથી દુનિયા પરેશાન નથી, સમાજ પરેશાન નથી. પણ મેરે ભાઈ બહેન કહેવું જ જોઈએ કે સજ્જન માણસોની નિષ્ક્રિયતાથી સમાજ પરેશાન છે. સજ્જન માણસો એમ કે મારે શું, હું મારું ઘર સાચવી બેસું. અત્યારે વર્તમાન એ સમય તો માનો ને, એ 14ના સૈકામાં 1313ની આજુબાજુ બાબા રામદેવજી મહારાજે બહુ જ મોટી ક્રાંતિ કરી. એમ કહેવું તો કહી શકાય કે કલીનો કાળ હતો. પણ એ વખતે જે ક્રાંતિ કરી, પરચા સગુણાબેનનો પુત્ર જીવતો કરે, એ બધું ગૌણ છે. એમાં બહુ નો રોકાઈ જવાય. રામદેવજી મહારાજના ઉપાસકોએ રામદેવજી મહારાજના ઉપાસકોએ તો રામદેવજી મહારાજને એટલા માટે લાખ લાખ નમસ્કાર કરવા પડે કે એમણે જે સમાજની સંસ્કૃતિ જે તોડવાનું કામ કરતા હતા, એ સમાજને દંડ આપ્યો છે. ભૈરવ પંથના 5 મકારો એમાં આવે. એટલે કહું છું, સજ્જન માણસોની નિષ્ક્રિયતાથી સમાજ દુઃખિત છે. એક અત્યારે આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, વર્તમાન સમયમાં જો બોલવું હોય, શુદ્ર કોણ શુદ્ર? જે નાના માણસો છે, જેને આપણે અછૂતા ગણીએ છીએ, એ શુદ્ર છે મેરે ભાઈ? નહીં. પણ આ સમયમાં કહેવું જોઈએ, સમાજમાં 3 વસ્તુઓ અત્યારે ચાલી રહી છે. એક, સમાજમાં અજ્ઞાન ચાલે છે. અજ્ઞાનમાં પછી બધા પાસા આવી ગયા. અંધશ્રદ્ધા, જળ શ્રદ્ધા, ઊભી કરેલી શ્રદ્ધા, ઈરાદાપૂર્વક, યુક્તિપૂર્વક સમાજનું શોષણ કરનારા, એટલે એક અજ્ઞાન. બીજું એક સમાજમાં અભાવ છે. એક અભાવ છે, સમાજમાં અભાવ છે.
અને ત્રીજું સમાજમાં ભય છે. સમાજ અત્યારે ભયભીત છે. કોઈને કોઈ સામાન્ય માણસ હોય કે ગમે તે માણસ એક ભયમાં જીવે છે. અજ્ઞાન, સમાજમાંથી અજ્ઞાન દૂર કરવાનું સાધુ બ્રાહ્મણોને કામ છે, એટલે એને બ્રાહ્મણ કહેવાય. યાની સૂરી વિચારધારાની સ્થાપના કરી સમાજમાંથી અજ્ઞાન દૂર કરે. એક વાત એ, સમાજમાં જે ભય પામેલા માણસો છે એને અભયત્વ આપે. એક ક્ષત્રિય સમાજમાં જે ભયભીત માણસો હોય એના ખભા પર હાથ મૂકીને એમ કે ગભરાશ હું બેઠો છું, એનું નામ ક્ષત્રિય. ક્ષેત્રનું રક્ષણ કરે એનું નામ ક્ષત્રિય. એક ક્ષત્રિય જ્ઞાતિવાચી નથી હો, ગુણવાચી છે. કોઈ ગલત અર્થ ન કરતા. સમાજમાં જેટલો ભય છે એને દૂર કરે એક ક્ષત્રિય. પાંડુરંગ દાદાનો આ મુદ્દાઓ છે. બ્રહ્મલીન પાંડુરંગ દાદા. અજ્ઞાન, અભાવ અને અભાવને દૂર કરે એ વૈશ્ય. સમાજમાં જેટલો અભાવ હોય, જ્યાં જ્યાં જેની પાસે ધન હોય, અહીં રામદેવજી મહારાજ પેલો તો પોતાનો રાષ્ટ્ર, પોતાનો ઇલાકો છોડી અને દુષ્કાળ ઉતરાવાના બદલે પોતાનું ધન લઈને ત્યાંથી ભાગ્યો અને અહીંયા વેપારમાં આવી ગયો. પછી તો રામદેવજી મહારાજના એ પ્રભાવથી એ તો ભક્ત બની ગયો લાખો વણજારો. પણ અભાવ હોય ત્યારે માણસે આગળ આવવું જોઈએ. જેની પાસે ધન હોય, જેની પાસે સંપત્તિ હોય, એ અભાવ દૂર કરે. આ ત્રણમાંથી જે કંઈ કામ ન કરી શકે એ શુદ્ર. કથા છે, સાંભળી છે મહાત્માઓ પાસેથી. એક વખત મહારાજ જનકજીને સપન આવ્યું. એમાં સપન તો આવે જ દરેકને, અને સપન ન આવે ને તો મેરે ભાઈ બહેન આપણને કંઈક રોગ છે એમ માની લેવું. સપન અમુક અમુક સમયે આવવું જોઈએ. અમારે ત્યાં ભજન વાળા કંઈક ગાય છે, મને યાદ નથી. બહુ ભજન સ્મરણમાં હું ન રાખું, કારણ કે મોટે ભાગે હું તો ઉપનિષદો અને રામચરિત માનસના, ભગવદ્ ગીતાના શ્લોકો વધારે કંઠસ્થ રાખું. પણ ભજની ક્યારેક ક્યારેક કથાઓમાં સાંભળવા જવાનું થાય. અને હું પહેલા તો 35-40 વર્ષ પહેલા इस रास्ते पर हम चल गए हैं भजन की दुनिया में. પછી એમાં એક સપન ના એક ભજન છે. મને એવા કંઈક સપના આવે એવું એક ભજન છે. હા, જો યાદ કર્યું. આ માસ્ટર માણા વન, ઓલ ઇન વન હો અમારો નીતિન. જો એને હાર્મોનિયમ ઉપર બેસાડો તો આવડે. એને વાયલોન, હું તો ઘણી વખત વાયલોન માં લઈ જાઉં, વાયલોન વગાડતા. ઓર્ગન વગાડવા બેસાડી દો તોય વગાડે, તબલા વગાડવા બેસાડો. અને અમે આવું કંઈક ભૂલી જાય તારી યાદ કરી દે. ઓલ ઇન વન અમારી આ સંગીતની ટીમમાં. અધિકાર મોટો છે હો એનો, પણ બેઠો છે 3જા ક્રમે, 4થા ક્રમે. તો પહેલા ક્રમે એને બેસવું પડે, પણ એને બદલે 4થા ક્રમે બેસે છે. એની મહાનતા છે. ઓલ ઇન વન બધું જ આવડે છે. મોડી મોડી રાતે રે મને એવા, આવું ભજન છે. મને મોડી મોડી રાતે ને એવા હોણા મોડી રાતે મને મોડી મોડી રાતે ને એવા સપના એવા હોણા આવ્યા, મને એવા સપના આવ્યા.
એવી મોડી મોડી રાતે મને એવા હોણા આવ્યા. મોડી મોડી રાતે રે એવા હોણા આવ્યા. મોડી મોડી રાતે રે એવા આવતીકાલ પ્રસંગ આવશે. સગુણા બેનને પણ સપન આવે છે રામદેવજી મહારાજના વિવાહનું. એ એના સાસુને અને એના સ્વામીને કહે છે. એ આખું સપનાનું ભજન છે. અને અમારી તોરલ પણ બોલી છે, જે સલ કરી લે વિચાર. એની સપનની વાત કરી છે. એટલે સપન તો અવસ્થા છે જ તે મેરી ભાઈ. એટલે મહિનામાં ઓછામાં ઓછા હું કહું, ઓછામાં ઓછા 4 વખત તો સપના આવવા જ જોઈએ. તંદુરસ્તી માણસની નિશાની છે. સપન ના આવે. ઘણા સપનું એવું આવે, હા કારણ કે એવું આવે, આકાશમાં ભેંસ ઉડતી હોય. સપનામાં કઈ ઠેકાણું જ નહીં, કારણ કે પક્ષીઓની પાંખું અને ભેંસ બેન ભેગા ભેગા ગયા. એટલે ભેંસને પાંખું આપ્યું કે મને એક ભેંસ સપનામાં આવી. એમ કે હા કેવી હતી, સફેદ ભૂરી કાળી? એ કે નહીં, પાંખું થી ઉડતી હતી. એટલે સપનામાં જ બધું આવે. ખેર, સપન સૃષ્ટિ છે અને બહુ ગંભીરતાથી આ મુદ્દો લઈએ આપણે તો પહોંચેલા જે સાધુ છે, પહોંચેલા સદગુરુઓ છે, એ પોતાના શિષ્યને એમ કહે કે તું 1 મહિનાના તારા વિચાર લખીને દે અને 1 મહિનામાં આવેલા તું મને સપન કહે, જરાય પણ ચોરી છુપી કર્યા વગર. 1 મહિનાના તું રોજ મને વિચાર લખીને આપ. સંત કોણ? કોણ સંત? કે જે ચાલુ વિચાર કહી શકે, એનું નામ સંત. ઇન ધી સ્ટોપ, એકદમ ઈ જ વખતે કહી શકે. ઇન ધી સ્પોટ, અત્યારે શું વિચારો છે ઈ જ વખતે કહી શકે. એ સંતનું લક્ષણ છે. મહાભારતનો એક નાનકડો પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ પાંડવોની ખબર કાઢવા જાય છે. 14 વર્ષ 12 વર્ષનો વનવાસ થયો એ વખતે 13મું વર્ષ તો અજ્ઞાતવાસ લેવાનો હતો, પણ 12 વર્ષ દરમિયાન એ ખબર કાઢવા જાય છે, મળવા માટે ભગવાન કૃષ્ણ. મહાભારતનો પ્રસંગ છે. એમાં સ્વાભાવિક છે ને, એ તો પાંચાલી તો એ જંગલમાં એક વૃક્ષની નીચે પાંચાલી અને પાંડવો બેઠા છે. એટલે ભગવાન કૃષ્ણને જોયા એટલે બધા એકદમ સાવધાન થઈ ગયા, ઉભા થઈ ગયા. ભગવાન કૃષ્ણનું સ્વાગત કર્યું, યથા યોગી યથા સમય આસન આપ્યું. 5 પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ બેઠા. એટલે ભગવાન કૃષ્ણ એમની સાથે સહજ છે ને, આ તો એકલા દ્રૌપદીજી બેઠા છે સામે. એમાં ભગવાન કૃષ્ણ ઔપચારિક બધી ચર્ચા કરી. પછી એમ કહ્યું કે યુધિષ્ઠિર મહારાજ, તમે શું અત્યારે વિચારો છો? કઈક વિચાર ક્રાંતિ માટેની વાતો નીકળી. એટલે યુધિષ્ઠિર મહારાજે જે વિચારો ચાલતા હતા એમાં થોડી બાંધછોડ કરીને વિચારો કહ્યા. વિચારો મનના વિચારો, માનસ ભાવ. મન વચન કર્મ, મન વચન કર્મ સતત આપણે ત્યાં બધા શાસ્ત્રોમાં વાતો આવ્યા કરે. તન મન ધન, તન મન ધન, મન વચન કર્મ. એના બહુ જ ગહેરાઈથી અર્થ કરવામાં આવે છે, સ્થૂળ અર્થમાં નથી. આ યુધિષ્ઠિર મહારાજ, ભીમ, એમાં શરત એવી હતી કે જે ચાલુ વિચાર કંઈ પણ બાંધછોડ કર્યા વગર કહે તો આ વૃક્ષ ઉપરથી ફળ પડે. વાત એટલી જ હતી. પોતાની સત્યતાની સાબિતી આપવા માટે
જે ચાલુ વિચાર જે કહી શકે તો જ આ વૃક્ષ ઉપરથી ફળ પડે. તો ફળ ન પડ્યું, વિચાર તો કીધો, ફળ ન પડ્યું. ભીમસેને કહ્યું, અર્જુનજીએ કર્યું, ફળ ન પડ્યું. ભગવાન કૃષ્ણએ પોતાનો વિચાર, હું અત્યારે આવું વિચારું તો ફળ ન પડ્યું. હવે આવી વાત દ્રૌપદીજીની. જો આ મહામાર્ગમાં દ્રૌપદીજી છે, આ મહામાર્ગમાં દ્રૌપદીજી છે. યુધિષ્ઠિર મહારાજ કુંતાજી પાસે નિજાર પંથનો મહિમા માર્ગ સમજવા જાય છે ત્યારે કહે છે તમે જાઓ દ્રૌપદીજી પાસે સમજવા. કુંતાજી મોકલે છે, માર્કંડ ઋષિનું ભજન છે. ત્યારે દ્રૌપદીજી આરંભ કરે છે કે હે રાજન, એ યુધિષ્ઠિર મહારાજ પૂછે રે દ્રૌપદીજી તમે સાંભળો, એવું એનું મુખડું છે. અને દ્રૌપદીજી જવાબમાં કહે છે, માર્કંડ ઋષિનું આ પદ છે કે તમે તમારા શરીરના 9 ટુકડા કરો. પછી દ્રૌપદીજીને પૂછ્યું કે દ્રૌપદીજી તમે શું અત્યારે વિચારો, એ પાંચાલી તું શું વિચારે છે? ત્યારે પાંચાલી એમ કહે છે કે મહારાજ હું એવું વિચારું છું કે પાંડવ મહારાજને 5 પુત્રને બદલે 6 પુત્ર તમારા સહિત હોત તો કેવું સારું. સમજાય છે આ વાત? ભગવાન કૃષ્ણમાં પોતાના પતિનું આરોપણ કર્યું. એનું રૂપ જ એવું હતું, એનું આકર્ષણ કરશતી ઇતિ કૃષ્ણ, જે આકૃષ્ટ કરે, જે ખેંચે એનું નામ કૃષ્ણ. અને તમે એ યથામામ ભગવદ્ ગીતા એ યથામામ પ્રપદંતે, જેમ મને જે ભજે એવી રીતે હું એને ભજું છું. ભગવાન કૃષ્ણમાં પણ પોતાની પતિની ભાવના કરી શકે એ આ માર્ગની મહિલા છે. અને ફળ પડ્યું નીચે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ છે. ધન્ય હો દ્રૌપદીજી, તમે ધન્ય હો. પુષ્પની વૃષ્ટિ થઈ. યહી હે સતી. ચાલુ વિચાર. અને આ બહેનોનો અનુભવ હશે. નાના બાળકો હોય ને 3-4 વર્ષના, એટલે બાર રમે એવડા થઈ ગયા હોય, 4 વર્ષના, ગલીઓમાં રમતા હોય, 5 વર્ષના થઈ ગયા. પછી આમ ખીચામાં ભાગ ભરી દે એની મમ્મીઓ. પછી છોકરો બહાર જાય, એ કે નહીં ઘરમાં ખા, એ કે નહીં મારે બહાર જવું. બાળકને એની માં એમ કે બહાર જઈશ તો બધા માગશે. એટલે બાળક બહાર જઈને પાછો એના મિત્રોને કહે મારી મમ્મી એમ કહેતી હતી કે બહાર જઈશ ને તો તારી પાસે બધા ભાગ માગશે. આ થોટ ચાલુ વિચાર કહી શકે વહી સંત. કઈ પણ બાંધછોડ કરી શકે ન કરે, એ જ વિચાર નગદ કહી શકે એ સંત છે. અને એ જ આપણો અંત સુધારે. અને સંત એને કહેવાય કોઈ તંત ન કરે. તો મેરે ભાઈ બહેન, વાત આપણી એ ચાલે છે. એક વાર જનક મહારાજને એ સપન આવ્યું. સપનું સૃષ્ટિ હતી. હવે જનક મહારાજને સપનામાં એ પોતે ભિખારી હતા. કોઈ રાજાની ચડાઈ આવી, રાજા નગર છોડી અને ભાગે છે સપનામાં. એમાં રાજાને ભૂખ લાગી અને એક જગ્યાએ અન્નક્ષેત્ર ચાલતું હતું. ત્યાં રાજા ખીચડી લેવા જાય છે અન્નક્ષેત્રમાં. જનક મહારાજ ભગવાન રામજીને યોગ વશિષ્ઠ રામાયણમાં નાનકડો પ્રસંગ છે. ખીચડી લઈ અને એને એમ થયું કે બધાની ભીડની વચ્ચે એક બાજુ જઈને હું ખીચડી ખાઈ લઉં
અને મારા શરીરમાં તૃપ્તિ થાય. એટલે જનક મહારાજ એક ખીચડીનું પાત્ર લઈ અને આમ જઈ રહ્યા છે. એમાં બે આખલા બાજા, બે આખલા એવા બાજા એમાં જનક મહારાજ એ આખલાની ઝપટમાં આવ્યા અને ખીચડી બચાવવામાં એ આખલાની ઝપટથી બચવાનું, ખીચડી બચાવવાની, આખલા મારે નહીં એનેથી બચવાનું. એટલે એના હાથમાંથી ખીચડી પડી ગઈ ધૂળમાં અને અહીંયા આંખ ખુલી ગઈ. અહીંયા આંખ ખુલી તો એ પોતાના શયનખંડમાં રત્નજડિત પલંગમાં સુતા છે અને એને શંકા પડી કે હું રાજા છું ઈ સાચું છે કે આ સપનમાં તો ઈ સાચું છે? કયું સાચું છે? આ સાચું, આ સાચું. એટલે એને ઢંઢેરો પીટાયો સમગ્ર ભારત વર્ષમાં. એ કોઈ પણ સંત મહાત્મા ઋષિ 88,000 ઋષિઓ અને મહારાજ જનક મહારાજ નિમંત્રણ આપીને ભાવોર સ્વાગત, ભાવોર પ્રેમથી આપ સર્વને નિમંત્રણ આપે છે. આપ સર્વ જનકપુરીમાં આ સમયે એકત્રિત થાય એવો એક સંત મેળાવડો છે. મહારાજ જનકજી યાદ કરે છે. એ તમામ ભારતનું એકઠ દર્શન, સાધુ સમાજ, ઋષિ સમાજ આવે છે અને બધાને જેટલી જોઈએ એટલી પૂરી વ્યવસ્થા. અમારા રાવભા કહેતા એક વાર અહીંયા 500,000 બાવા બેઠા હોય ને એવું કંઈક કરવું છે. કોઈ કાળા કપડા પહેર્યા હોય, કોઈ ભગવા પહેર્યા, કોઈ ધોળા પહેર્યા હોય, કોઈ ઉદાસી હોય, કોઈ વળી અઘોરી હોય, કોઈ હરહર મહાદેવના ના જેને શિવજી મહારાજની જાનમાં આવ્યા એવા બધા બધા જ હોવા જોઈએ, બધા સંપ્રદાયના સાથે. એવી એક ઈચ્છા છે. રામદેવજી મહારાજને મેં પ્રાર્થના કરી જલ્દી ઈચ્છા પૂરી કરી દે અને તેમ બધા સહકાર આપજો હાજરીનો, બાકી બધું થઈ જશે. બસ 88,000 ઋષિઓને એકત્રિત કરી અને એમણે સમગ્ર સભાજનોમાં એ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. હે ઋષિ મુનિઓ, મને એક આવું સપનું આવ્યું છે. એમાં હું ભિખારી હતો એ સાચું કે હું રાજા છું એ સાચું? શું સાચું? हम सब की यही दशा है. हम यहाँ बैठे ये सत्य है कि यह संसार सत्य છે? શું સાચું છે? ખેર, ઋષિ મુનિઓ મનોમંથન કરે છે. રોજ જ્ઞાન ચર્ચા થાય, રોજ સવાલ જવાબ, સવારથી બપોર સુધી, બપોરે ભોજન પ્રસાદ, વળી બપોર પછીની સભા અને એમાં મનોમંથન, આ જ્ઞાન ચર્ચા ચાલે. આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું? નથી લાગતું કે આપણે આ જ કરીએ કે ઘર સાચું? ઘરેથી આવી ત્યારે એમ થાય આ જ સાચું છે. કથામાં અમારી આગળ સાંભળો, તમને એમ લાગે કે આ જ સાચું, ઘર જ ખોટું. વળી 6 વાગે એમ થાય ના ઘર જ સાચું, ચાલો ઘરે જાય. ઘરે જાઓ, વળી સવાર પડે એમ કે નહીં 9 વાગે કથામાં જવું જ પડશે. વળી પાછા આવીને 3 કલાક બેહો ત્યારે એમ થાય કે આ બાપુ કે ઈ જ સાચું થાય છે ને. વળી 12 વાગ્યા સુધી જે અહીંથી કહેવાય બધું સત્ય લાગે, વળી 12 સાડા 12 થાય એમ થાય કે નહીં નહીં આ તો બધું હાલ્યા જ કરે, હાલો ઘર આપણું છે. એટલા માટે કોઈ મહિલાએ કીર્તનમાં ગાયું છે, બહુ સરસ ગાયું, મને ગમે છે. અરે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયું. એની મારે નથી જાવતી
એની મારે નથી જાવતી એટલે મને સતત એવું લાગ્યા કરે છે બધું જ સાચું છે. ટૂંકમાં પ્રસન્નતા રહે યહી હે મુક્તિ. મુક્તિ કોણ? આપણે પ્રસન્ન રહીએ. પ્રસન્નતા એ મેરે ભાઈ બહેન આત્માનો ધર્મ છે. પ્રસન્નતા, મજા નહીં, પ્રસન્નતા. હર્ષ પણ નહીં. હર્ષ મનથી થાય, મજા દેહથી થાય, અને પ્રસન્નતા આત્માથી આવે. ભગવદ્ ગીતાનો ટુકડો છે, પ્રસન્ન હૃદય ચેતો. ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ બોલે છે પ્રસન્નતા. અને પ્રસન્નતા આવે ત્યાં પ્રપન્નતા આવે. પ્રપન્નતા યાને શિષ્ય. પ્રપન્નતા બહુ જ મનોમંથન કરે. આ સાચું, આ સાચું, આ સાચું. અને તમે કોઈ પણ સિદ્ધાંત લઈને આવો, એનો વિરોધી સિદ્ધાંત એટલો જ સાચો હોય છે. તમે ગમે તે લઈને આવો, આપણે ગમે તે સંપ્રદાયના સાધુને સાંભળીએ તો એમ લાગે કે આ સાધુ કે એ જ સાચું, આની જ કંઠી બંધાવે. વળી પાછા બીજા સાધુનું પ્રવચન સાંભળીને એમ કે આની નહીં, આની કંઠી બરોબર છે. એટલા માટે તો આપણે એને કહેવામાં આવે છે મન દ્રઢ કરી લે. 45, 50, 60, 60 વર્ષ થયા, હજી મને નક્કી નથી કર્યું. મન દ્રઢ કરી લે વિશ્વાસ, તો આરી સફળ કરે સબ આશા. ऐसा સદગુરુ યાને કોઈ વ્યક્તિ નહીં. ફરીવાર પૂરી જવાબદારી સાથે બોલું છું, સદગુરુ એક સ્થિતિ છે, મનોસ્થિતિ છે. અરે એક ટુકડો હું બોલ્યો તો એક યાદ કરાવી દો. બીજનો જ ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર બને. પૂનમના તેજ કરે પણ તપે નહીં. દે દે અપનો ન નક્કી થયું. ઘણો સમય વીત્યો. એમાં એક અષ્ટાવક્ર નામના ઋષિ 8 વર્ષની ઉંમર અને સ્નાન કરી રહ્યા છે. એમાં કોઈ મહિલા ને અને કઈ રમત રમી રહ્યા છે. એમાં મહિલાને એક ગેંદ યાને દડો લાગી ગયો અને મહિલાએ એક કટુ વાક્ય કહ્યું કે તમે અહીંયા ખેલકૂદ કરો છો પણ તમારા પિતાજી તો બંધનમાં છે. ક્યાં બંધન? એટલે એવું બંધન હતું કે જ્યાં સુધી મારા મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બધા મહાત્માનો અહીં રહેવાનું છે. તમારી જે જરૂરિયાત પૂરી થશે, જે જરૂરિયાત હશે અહીંથી પૂરી કરવામાં આવશે, પણ મારા મનનું સમાધાન થવું જોઈએ, પછી બધા પોતપોતાના આશ્રમે જજો. એ રીતનું એક બંધન. એટલે એ તો બંધનમાં છે. અષ્ટાવક્રે પોતાની માતાને કહ્યું, માં મારા પિતાજી એ કે જનક મહારાજની સભામાં અને ત્યાં જ રોકાયા છે 1 વર્ષથી. કેમ? એ કે જનક મહારાજ કોઈ શબ્દ સવાલ પૂછે છે, એના જવાબના મનોમંથન ચાલી રહ્યા છે અને શાસ્ત્રાર્થ રોજ થાય છે સવારથી સાંજ સુધી, પણ જનક મહારાજના મનનું સમાધાન થતું નથી. એટલે તારા પિતાજી ક્યાં છે? અને જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી જનક મહારાજની સભામાંથી કોઈ ત્યાંથી આવી ન શકે. એટલે અષ્ટાવક્ર આવે છે સભામાં અને અષ્ટાવક્રના 8 વળાંક છે. એ 8 વળાંકની કથા આપણે નેત્રદેવમાં જોઈશું. એને 8 વળાંક હતા. અમારી કુબજાને 8 વળાંક હતા. 8 વળાંકનું બહુ મહત્વ છે. અષ્ટધા પ્રકૃતિ છે. એક અર્થ બીજ બારનો આ પણ અર્થ છે. આપણા કોઈના જે જન્મ થાય ને એ બધા રાશિની અંદર જ આવી જાય. કોઈનો મેષ રાશિમાં જન્મ હોય, કોઈનો વૃષભ રાશિમાં. આવો જ્યોતિષ વાળા મેદાનમાં ક્રમમાં તમે યાદ રાખજો, ભૂલી જાવ ને કહેજો. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. 12 થઈ ગયા કે 11?
જવાબદારી તમારી. હા, જો રેકોર્ડિંગ થાય છે, માફી માંગવાની થાય તો તમારા થશે. એમ જાહેરમાં આમ બોલ્યા હતા, માફી માંગો. અત્યારે મીડિયા વાળા ઈ ચાલુ કર્યું છે ને બધાને. હે અવગુણ જોવાનું. હા હા, એ તો પોતપોતાની છે. અમારે હરી અવગુણ ચિત્ત અમારે હરિ અવગુણ ચિત્ત ના ધરો. સમદર્શી હૈ નામ તિહારો. સમદર્શી હૈ નામ તિહારો. ચાહે તો પાર કરો હમારે હરિ અવગુણ હરે હરે અવગુણ ચિત્ત ના ધરો. હમારે હરે અવગુણ ચિત્ત ના ધરો. અને ક્ષમા વિરસ્ય ભૂષણ. ક્ષમા માગવામાં જ મોટાઈ છે. ક્ષમા વિરસ્ય. रजब रोश न कीजिए, हंस कर कहिए यूं भी बाबा, यूं भी बाबा. रजब रोश न कीजिए. ખેર, અષ્ટાવક્ર આવે છે સભામાં, અને અષ્ટાવક્ર આવતાની સાથે ખડખડાટ આખી સભા હસવા લાગી. 8 વળાંક છે શરીરના, અને ખડખડાટ હસતાની સાથે અષ્ટાવક્રનું સ્વાગત કરતા જનક મહારાજ બોલ્યા, પધારીએ ઋષિ પુત્ર પધારીએ. ઓળખતા નથી, આસન લીધું, હાથ જોડીને કીધું, મહારાજ પધારીએ. આસન લીધું ને અષ્ટાવક્ર બોલા, હે જનક, 8 વર્ષનું બાળક, હે જનક મહારાજ, તમે આ બધી ઋષિઓની સભા ભેગી કરી છે શા માટે? કે મારા મનનું સમાધાન થાય એટલા માટે. શું તમારા મનના પ્રશ્ન છે? એટલે એમણે પ્રશ્ન રજૂ કર્યું. ત્યારે એમણે આ બોલ્યા છે કે ઈસ ચમાર કી સભા હૈ, કેવળ જેને ચામડી દેખાય વો હી ચમાર. જેને ચામડી દેખાય, દેહ દેખાય. ઉચ્ચ વરણ કહા કામ કો જાકો રોમ વિકાર. તુલસીદાસ જી બોલા છે એના દોહાવલીમાં, ઉચ્ચ વરણ કહા કામ કો જાકો રોમ વિકાર. તુલસી હરી બજા વીણ જાતે હૈ ચારો વર્ણ ચમાર. ચારો વર્ણ ને ચમારની ભૂમિકામાં આપી દીધા. જેને ચામડી શણગારવા સિવાય બીજું કઈ સમજણ ન પડે. ચામડીનો અર્થ પોતાના દેહ સિવાય કઈ વિચારી ન શકે. શુદ્ર વૃત્તિ. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે, અરે ઉત્તમ કુળના એ ભરોસે રહીશ મા, ભરોસે રહીશ મા. નીચ રે જાણીને નીચ રે કહીશ મા.
કહીશ ઉત્તમ કુળના ઉત્તમ કુળ. બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મ્યો. બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મ્યો. બ્રાહ્મણ ઘેર જન્મી ભલેની બ્રહ્મા કહીશ ઉત્તમ બહુ અદ્ભુત પદ છે, પણ આ પદમાં મને એકાદા પદમાં એકાદી લાઈન ગમી જાય ને ત્યારે પછી અમારી કથામાં વણાઈ જાય છે પદ. એક જ લાઈનના આધારે. એમ આ પદ પણ એટલું બધું અદ્ભુત છે, એમાંની એક લાઈન એવી મને ટચ થઈ ગઈ. અમૃત પાનાર ને અમૃત જાણે આપણા અહંકાર ને પોષે એવું અમૃત. મીઠી મીઠી વાતો કરે. આપણે અહીંયા બહેનોને કહેવત છે ને, વાત કરે વાલું કામ કરે કાલું. એટલે મીઠી મીઠી વાતો કરી અને આપણું પતન કરાવે. એના માટે કવિએ ગાયું છે, અમૃત પાનાર ને દુનિયા ગણે છે. અમૃત પાનાર ને અમૃત યાને નશો ચડાવી દે આપણને, ઊંઘાડી દે અહંકારમાં. અમૃત પાનાર ને દુનિયા ગણે છે. અમૃત પાનાર ને દુનિયા ગણે છે. ભરોસાની ભેંસ કોક દી પાડો તો જણે છે. ઉત્તમ કુળના Oh,
પ્રાણીઓ આપણને બાઉન્ડ્રી આપી છે, તોય આપણે તો માથા કપાવા સિવાય બીજું કઈ હોતું જ નથી. કેટલી બાઉન્ડ્રી આપી છે આપણને ચેતવવા માટે. અષ્ટાવક્ર મહારાજ કહે છે કે હે રાજા, આ ઋષિઓ જે માત્ર ને માત્ર દેહ જ જોવે છે, જે ચામડી મારા શરીરને જોઈને હસે છે બધા, પરંતુ એની પાસેથી અપેક્ષા રાખે છે કે તારા મનનું સમાધાન થાય. હે ઋષિ કુમાર, આપ જો સમજીને બોલતા હોય તો આપને વંદન છે, બાકી એ તો 88,000 ઋષિઓની સભા છે. હે જનક મહારાજ, હું સમજીને બોલું છું. 8 વર્ષનો બાળક, તેજવંત લઘુ ગણીએ ન કાવ. તેજસ્વીને કોઈ દિવસ નાનો ન કહેવાય. થાળી જેવડો સૂરજ છે પણ આખા ભૂમંડળમાં પ્રકાશ કરી દે. તેજવંત લઘુ ગણીએ, નાની ઉંમર હોય ને એનામાં તેજસ્વીતા હોય. ઉંમરને અને તેજસ્વીતાને કોઈ સંબંધ નથી. ઉંમરને આંતરિક શક્તિઓ સાથે સંબંધ હોય છે. કહે છે તારા પ્રશ્નનો જવાબ મારી પાસે છે. કહ્યું છે કે હે ઋષિ કુમાર, જો મારા પ્રશ્નનો જવાબ મળી જાય તો આપનો સેવક છું. મારી શરત છે, તારો જવાબ મળે એટલે બધા ઋષિઓને મુક્ત કરી દઈશ. આ કરી દઈશ. 88,000 ઋષિઓની દરમિયાનગીરી કરે છે 8 વર્ષનો બાળક. રાજાના પ્રશ્ન. જનકરાજ વિદેહી નામ રૂપને મિથ્યા માનનારો માણસ છે. એના મનનું સમાધાન કરવાનું છે. નામ અને રૂપ મિથ્યા છે. નામ રૂપ મિથ્યા કરી માનો માનભાઈ. ત્યારે કીધું કે હે રાજા, બોલ તારો પ્રશ્ન. રાજાએ આખી વાત શરૂ કરી કે મને એક સ્વપ્ન આવ્યું અને એમાં મારા રાજ્ય ઉપર ચડાઈ થઈ. હું પરાજિત થયો અને મારો જીવ બચાવવા ભાગ્યો, પણ મને ભૂખ લાગી. એક અન્નક્ષેત્રમાં ચાલતું હતું, ત્યાં જઈને મેં ખીચડી લીધી અને ખીચડી મને એમ થયું કે એક બાજુ જઈને હું ખાઈ લઉં ખીચડી. ખીચડી ખાવા માટે હું એક બાજુ જતો, એમાં 2 આખલા બાજ્યા અને એ આખલાને બચવા અને ખીચડી બચાવવા માટે મને ઠેસ આવીને ખીચડી પડી ગઈ અને એ વખતે મારી આંખ ખુલી ગઈ. તો હું અહીંયા પલંગમાં સૂતો છું. તો એ સ્વપ્ન સાચું કે આ સાચું? ત્યારે અષ્ટાવક્ર કે 2 ખોટું, એક સાચું, 2 ખોટું કે હા 2 જૂઠું. કેવી રીતે? કે હે રાજા, તું જ્યારે અન્નક્ષેત્રમાં ખીચડી લેવા માટે લાઈનમાં ઉભો તો ત્યારે તને રાજાપણાનું સુખ હતું કે ના? તો એ ખોટું. ત્રીજું, જ્યારે તું જાગ્યો ત્યારે તને ભિખારીપણાનું દુઃખ હતું કે ના? ત્યારે એ ખોટું, આ ખોટું. એમ મેરે ભાઈ બહેન, આપ મુવે ફિર તો ડૂબ ગઈ દુનિયા, इस तरह और बड़ाई देखा नैनों में मिलने मिलाई, इस तरह બધા જ પદ કબીરા સુનો ભાઈ સાધુ. એને એમ થયું લાવો બધા સાધુને આપી દઉં. આ પદ સાધુના ચરણમાં મારી વાણી પવિત્ર થાય. એટલે તમામ પદની અંતે કબીર સુનો ભાઈ સાધુ. પણ સાધુ એ પદ ન સાધુ. પછી કબીરને એમ કે કહો, આ મારા પદ તો કોઈ સાધુ સાંભળતા નથી, તો અબ ક્યા કર? जैसी तुलसी ने जो विधा किया वही विधि,
कबीर ने सोचा कि कोई सुनता तो नहीं है, तो हम क्या करें। अब हम जो जो पद लिखेंगे या कहेंगे वही पद हम आपको अब हमारे मन को कहेंगे। એટલે એમ કહે છે કે આ પદ ભાવ દશામાં એમ કહેવાય છે કે આ પદ કબીર સાહેબે અંતિમ રચના છે અને પોતાના મનને કહ્યું। આઈએ સુને। कहत कबीर साहेब सुन मेरी मुनिया, कहत कबीर साहेब सुन मेरी मुनिया, कहत कबीर साहेब सुन मेरी मुनिया। हे मन सावा कबीर साहेब सुन मेरी मुनिया, आप हुए फिर तो डूब गई दुनिया, इस धरती और लड़ाई देखा नैनों में मिट्टी मिलाई, इस धरती, इस धरती, इस मेरे भाई बहन, जनक जेवा महाराज ने पण अष्टावक्र कहे छे ए झूठું ના झूठું, खोटू नहीं हो, मिथ्या। परिवार मेरे भाई बहन आ वाक्य नोंधी लेजो, खोटू નથી, मिथ्या છે। मिथ्या એને કહેવાય હોય નહીં અને સાચું લાગે એને મિથ્યા કહેવાય। તો આપણો આ પ્રસંગ તો એટલા માટે ચાલી રહ્યો છે કે અજમલજીની સભામાં સજ્જન માણસો આવ્યા છે અને એણે કહ્યું છે, એટલે મેં સૂત્ર એટલા માટે આવી ગયું યાદ કે સમાજ કુકર્મીઓ અથવા પાપીઓ અથવા દુર્જનોથી પીડિત નથી। ફરી કહું, સમાજમાં જે અરાજકતા ફેલાણી છે એ કોઈ પાપીઓથી, કુકર્મીઓથી, અનીતિથી, અનાચારથી નહીં, પણ જે સમાજમાં અંધકાર અને અરાજકતા જે ફેલાણી છે એના જિમ્મેદાર સજ્જન માણસો છે। કારણ કે સજ્જન માણસોની નિષ્ક્રિયતાથી સમાજનું અધપતન થાય છે। સજ્જન માણસો પોતાનું સાચવીને બેઠા છે અને સજ્જન એને કહેવાય કે સમાજની ઉત્ક્રાંતિ માટે, વૈચારિક ઉત્ક્રાંતિ માટે, બૌદ્ધિક ઉત્ક્રાંતિ માટે જે કરવું પડે એ કરવું પડે। શું જરૂર છે આ રઘુભાને, આ કરવાની શું જરૂર છે? કોઈને બધા એમ કે છે કે જોઈ લો જે આવતા ન હોય ને કથામાં, અમારે ત્યાં એવું કે છે પાછા, જે કથામાં ન આવતા હોય ને એ બધા બહેનો જાય ને કથામાં જોવે ને, જે ઘરે રહ્યા હોય ને બોલતા હોય કે જોઈ લો ભક્તિ સમરા કાઢી ગઈ છે, પાછા 9 દી ઈના ઈ છે બધા આમ કે છે। અમારી બાજુ કે છે, અહીં કહેતા હોય ન કહેતા હોય ખબર નહીં, હજી 2 દી રોકાવાનું છે એટલે હો। જોઈ લો ભક્તિ સમરા કાઢી ગઈ। અને જે કોણ બોલે, જેને છટકવાનું હોય એ। જ્યારે રાવભાઈ એમ કે આપણે કથા કરીએ, દીકુભાઈ એમ કે આપણે કથા કરીએ, ત્યારે કથા કરવાની જે ના પાડે ને સમજવું કે એને કથાની હારે વાંધો નથી, પણ કથા થાય તો કંઈક આપવું પડે। એટલે એમ કે હવે કથામાં કોણ સુધરે છે, કથામાં કોણ સુધર્યું કે આવા કથાના ઉપાડા લેવા। અમારા પૂજ્ય રામદાસ બાપુ અત્યારે આવ્યા છે, અબ મોઈ ભા ભરોસો નમનતા બીનો હરિ કૃપા મેં સોતા। એટલા માટે એનો કોઈ મારા સ્વભાવમાં છે, હાજરની પ્રશંસા નથી જ કરતો, એ મને આ દુઃખ લાગે છે, પણ ગેરહાજરની નિંદાય નથી કરતો। સાથે સાથે એ પણ આ સાધુજી
બધા 9 દીની કથા કરે. પ્રભુભા 1 મહિનાની કથા કરે છે, 1 મહિનાની. ફાગણ મહિનો આખો મહાન ફાગણ, 1 મહિનાની રામ કથા. હવે તમે કલ્પના કરો 9 દીમાં થાકી જઈએ આપણે, અને આ બાવલીઓ એકલો જજુમે સંત સંગ્રામે રિયા પખોડી એકલા જજુમે છે. અહીંયા તો આખો પરિવાર છે, અને અહીંયા કદાચ કોઈ ન આપે, નાનું એવું કટકું વેસે, આ બાવાજી શું વેસે? માતાજી મંદિર છે, માતાજી એમ કે માતાજી વેસવા લે. કારણ કે માતાજી વેસાતા લે, દીવા ધૂપ કરવા પડે, હાથ હવા થાળ ધરાવવો પડે, આ બધું કરે કોણ? પણ મેરે ભાઈ બહેન, એટલે હું મારું એક સૂત્ર છે, બાપુ આપને હારું લગાડવા નથી કહેતો, પણ ચપટિયા જે કરી શકે ને કપટિયા ક્યારેય ન કરી શકે. અઢીસે નહીં કીધું મેં આગળ કે અઢીસે 4 ભાગમાં આવી હજી અનક્ષેત્ર હાલે છે. જલારામ બાપા અમારા આ એક નિજાર પંથની એક ધારા સતાધાર, આખા કુંભને હરિહરનો હાથ પાડ્યો, અને આ એક જાન જમાડ્યું હોય તો 1 મહિનાથી તૈયારી હાલે. આખા કુંભને હરિહરનો હાથ પાડ્યો. પાળિયાદમાં એવી કથા સાંભળી છે, એક સંગીત વાળો આવ્યો અને એને બધા રાગોની વાતો કરી કે બાપજી આ રાગ આ છે, આ રાગથી આમ થાય, આ રાગથી આમ થાય. આજ સવારનો ધમાલ કરું છું, આ 2 જણા કે ભાઈ આ હોરી રાગ તો મને કહો. હજી આ 2 જણાએ કીધું નથી મને. એ કે બપોરે વાત પગથિયા મૂકે જ્યારે સંભળાવે ત્યારે હાથ. મેં કે હોરી સવારમાં એક ભજન અહીં હાલતું હતું ને મારા મગજમાં ચડી ગયેલું, આ હોરી રાગ ઉપર જ છે. નહીં ભરતભાઈ કે ના, હોરી નથી બાપુ, આશાવરી મિશ્રિત આ રાગ છે. મેં કીધું હોરી તો મને કે હવે યાદ આવશે ત્યારે કહીશ, કારણ કે તાત્કાલિક નો યાદ આવે ને. આ બધા પાસે એટલા બધા ભજનો છે ને, પણ હું ગાઉં ત્યારે એને ચડતું જ નથી. બધા પાસે આટલા આટલા થપ્પા પડ્યા પણ ગાવ ત્યારે કોઈ નહીં પાસે, અને સમય ટાઈમે યાદ આવે એ જ સાચું છે. તો મેરે ભાઈ બહેન, આ વાત મારી એ ચાલે છે કે સમાજની સજ્જન માણસોની નિષ્ક્રિયતાથી સમાજ દુઃખી છે. સજ્જન માણસો જો જાગશે નહીં, સજ્જન માણસો આગળ નહીં, અને સજ્જન માણસો આગળ આવશે તો લોક નિંદા તો થશે. લોક નિંદા થવાની જ મીરાને નથી છોડી. અરે ત્રેતા યુગમાં ભગવતી જાનકીજીને આ સમાજે નથી છોડી, એની ઉપર પણ કલંક લગાવ્યું. આંસુડા કાલી આંસુડા બે આંસુડા બે આવે છતાંય આપણો સમાય રામને આંસુડા આંસુડા આવે છતાંય આપણો સમાય રામને આંસુડા. અશ્વમેઘની આહુતિ વખતે વાંધો વિપ્ર લાવે, વાંધો પત્ની વિહોણા રામની સાથે બેડલું કોણ ચડાવે, એની આંસુડા આંસુડા બે આવે છ
છતાંય આપણું માં સમાવે રામને આંસુડા. અશ્વમેઘ યજ્ઞ થઈ રહ્યો છે. ભગવાન રામ રાજા છે. રામ રાજ્યને પુષ્ટ કરવા માટે ભગવતી જાનકીજીનો સગર્ભા સ્થિતિમાં ત્યાગ કર્યો હતો. જનકની પુત્રી પિયરમાંથી નીકળ્યા પછી કોઈ દિવસ પાછી નથી ગઈ. એટલે મેં કહ્યું દુઃખ અમે ગ્રહણી અને ભૂખ અમે બાઉન્ડ્રી છે. એનીથી આગળ કોઈનું દુઃખ જ ન હોય. રામજી કીધું યજ્ઞ તો કરીએ પણ કે રાજા યજ્ઞમાં બેસે. ભગવાન રામ વશિષ્ઠ બાપજીની પાસે ગયા. બાપજી હું બીજા લગ્ન ન કરી શકું. મારો એક પત્ની વ્રત મર્યાદા પુરુષોત્તમ તરીકે મેં અવતાર ધારણ કર્યો છે, તો શું કરવું? હવે કલ્પના કરો મેરે ભાઈ બહેન, તો કે પત્ની વગર યજ્ઞ ન થઈ શકે. સજોડે યજ્ઞ કરવો જોઈએ. બીજા લગ્ન ન કરી શકો કે નહીં? તો કહે સુવર્ણની પૂરા કદની મૂર્તિ બનાવો. ત્રેતામાં મૂર્તિ વિધાન આવ્યું છે મંદિરમાં, અને તે દિવસે પ્રાણ પૂર્યો તો વશિષ્ઠજીએ. શું સમર્પણની વાતો કરી આપણે. રામ રાજ્યને પુષ્ટ કરવા માટે સીતાજીનો ત્યાગ કર્યો છે. એ રાજા નિષ્કલંક હોવો જોઈએ. આપણે જય બોલીએ છીએ, નકલંક મહારાજની જય. રાજા નિષ્કલંકિત હોવો જોઈએ. અવધપુરીની મહારાણી ઉપર કુડા કલંક લગાવે રામ આંસુડા બે આવે છતાંય આપણો માં સમાવે રામને આંસુડા. જનક સુતાની જેની પત્ની હયાત હોય ને એની પત્નીની મૂર્તિ બનાવી છે. મેરે ભાઈ બહેન, આ ક્ષત્રિયનું ત્યાગ અને સમર્પણની કલ્પના તો કરો. એમ નામ નથી એની ગાથાઓ લઈને ફરાતું જગતમાં. એવો ત્યાગ સમર્પણ છે. જનક સુતાની ઘડી પ્રતિમા પ્રભુ પાસે પધરાવે એવી આંસુડા. પૂજાની વિધિમાં પોતાના પત્નીનો ફોટો લઈને બેસી જોજો ક્યારેક શું થાય છે મૃત્યુ પામ્યા. આ તો પોતાના પત્ની હયાત છે ને એની મૂર્તિ બનાવી અને પૂજામાં બેસાડ્યા છે. મારે વાત મેરે ભાઈ બેન એ કરી છે વિષાંતર ન થાય એટલા માટે કે આ મહાપુરુષોના ત્યાગ ઉપર એટલે વાત કરું છું. સજ્જન માણસોની નિષ્ક્રિયતાથી સમાજ દુઃખી છે. સમાજમાં અરાજકતા. પૂજ્ય પાંડુરંગ દાદા ખાસ કહેતા હતા કે સમાજમાં દુરાચાર છે, સમાજમાં અનીતિ છે, સમાજમાં પાપ છે, તો એના જિમ્મેદાર હું તમે છે. કારણ કે આપણે ભગવાનનો સંદેશો ત્યાં નથી પહોંચાડી શક્યા. શુભ સંદેશો જેને સમજ પડી હોય, જેને ખબર હોય, એ શુભ સંદેશો આપે. નીતિ પ્રમાણિકતાની વાતો કરો.
જેને એક ભક્તિનું રૂપ આપ્યું છે. હરિના ઘરની વાતો કરીએ તો અહીંયા ભૈરવ સમાજના ત્રાસથી ભૈરવ સમાજનો કેવો અનાચાર હતો. એમાં 5 મકારોની છૂટ છે. નાગ પરંપરામાં 5 મકારો જેમ છે એમ આપણા વામ માર્ગીઓમાં 5 મકારોની છૂટ છે. વામ માર્ગ બધામાં હોય, વૈષ્ણવ પરમમાં બધામાં વામ માર્ગ હોય. વામ માર્ગે જ માંજા મૂકી છે અને વામ માર્ગમાં એકવાર માણસ પ્રવેશ કરે ને એમાંથી બહાર ન નીકળે. બહુ સમાજનું પતન થયું છે મેરે ભાઈ બહેન. કથાના માધ્યમથી પૂરા ઈમાનદારીથી સાધુ તરીકે વિનંતી કરું છું કે જીવનમાં 5 વસ્તુ આચરણમાં આવી જાય પછી બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. સમાજમાં બહુ અત્યારે ખાલી હાથે પાછું આવવું પડે છે. બહુ ચારે બાજુ શોષણ ચાલી રહ્યું છે, બધી જ ક્ષેત્રમાં, બધા ક્ષેત્રમાં. જીવનમાં એક ગ્રંથ હોવો જોઈએ, એક મંત્ર હોવો જોઈએ, એક પંથ હોવો જોઈએ, એક સંત હોવો જોઈએ અને એક મંત્ર. આ 5 વસ્તુ જીવનમાં આવી જાય પછી બીજાની કઈ જરૂર નથી. પંચામૃત, આ 5 અમૃત છે આ 9 દીના નિચોડના રૂપમાં. એક જીવનનો એક આદર્શ ગ્રંથ હોવો જોઈએ આપણો, કે આ ગ્રંથનું માર્ગદર્શન છે. ગ્રંથ દગો નહીં કરે, આ ગ્રંથ જે કહેશે હું જીવીશ. અને એક જ પંથ, એક જ પંથ. વારે વારે સાસવારે પંથો ન બદલાવાય. પંથ એક જ હોય. પથિક તું ચેતજે પથના સહારા, ઓ પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા, ઓ કહું છું પ્રેમીઓ ઘેલા મજા છે દૂર રહેવા. કહું છું પ્રેમીઓ ઘેલા મજા છે દૂર રહેવા. સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવા. સમીપ સંતાપ દૂર રહેવા. તજી ગોપીઓ ઘેલી શ્રી કૃષ્ણ વશા દ્વારિકામાં. તજી ગોપીઓ ઘેલી શ્રી કૃષ્ણ વશા દ્વારિકામાં. પ્રભુએ પણ વિચાર્યું કે મજા છે દૂર રહેવા. પ્રભુએ પણ વિચાર્યું કે મજા છે દૂર રહેવા. આ બધા ક્યારના ચાલે ને ઊભા છે. મજા છે દૂર રહેવા. મજા છે દૂર રહેવા. એ પથિક તું ચેતજે પથના સહારાઓ અણલગા. જેના ઉપર ભરોસો મૂકો ને એ જ દગા દેશે. ખેર આલોચના નથી, પણ રામદેવજી મહારાજ એકદમ ઊભા થઈ ગયા કે મહારાજ આ પ્રજાજનોની વાત સાંભળવાની છે. પણ પ્રજાજનો અજમલ મહારાજની સભામાં એ ભૈરવ પંથના, ભૈરવ સંપ્રદાયના જે સાધકો છે એના અનાચારનું વર્ણન કરે ત્યાં સુધીમાં આપણે ચા પી લઈએ.